નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વોટ્સએપ સહિતની તમામ મેસેજિંગ એપ્સ માટે હવે સિમ કાર્ડ ફરજિયાત રહેશે। 1 માર્ચથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। 1 માર્ચથી સિમ કાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સ ચલાવી શકાશે નહીં। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમમાં કોઈ રાહત આપવામાં નહીં આવે। હવે આ એપ્સ વાપરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું જરૂરિયાત છે। 1 માર્ચથી દેશભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના ઉપયોગને લઈ અને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સના આદેશ મુજબ હવે સિમ બાઇન્ડિંગ ફરજિયાત બનાવવામાં આવશે, એટલે કે 1 માર્ચ બાદ યુઝર્સ સિમ કાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનો ઉપયોગ નહીં કરી શકે। કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। હાલમાં ઘણા લોકો પોતાના ફોનમાં સિમ ન હોવા છતાં તે નંબર સાથે જોડાયેલું અકાઉન્ટ અન્ય ડિવાઇસ અથવા વાઈફાઈ મારફતે ચલાવે છે। ખાસ કરીને ટેલિગ્રામ અને સિગ્નલમાં આ પ્રકારનો ઉપયોગ વધુ જોવા મળે છે। પરંતુ હવે સિમ બાઇન્ડિંગ લાગુ થયા બાદ જે નંબરથી અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તે નંબરનું સિમ કાર્ડ તે જ ફોનમાં હોવું જરૂરી રહેશે। જો સિમ કાઢી નાખવામાં આવશે તો એપ આપમેળે લૉગઆઉટ થઈ જશે। રિપોર્ટ અનુસાર વોટ્સએપે પોતાના બીટા વર્ઝન 2.26.8માં સિમ બાઇન્ડિંગ સાથે જોડાયેલું પોપઅપ દર્શાવવાનું શરૂ કર્યું છે। આ પોપઅપમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના આદેશને અનુસરી અને અકાઉન્ટ એક્સેસ કરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું આવશ્યક છે। આ માહિતી જાણીતા ટેક પ્લેટફોર્મ WA બેટા ઇન્ફો દ્વારા પણ શેર કરવામાં આવી છે।